ગઈકાલ તારીખ 27/8/2026ના રાત્રિના 9 વાગ્યાની આસપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઠક્કરનગર વિસ્તારમાં પાણીની ટાંકીની ગલી છે, એની બહાર રોડ ઉપર સાઈ આર્ટની દુકાન છે. ત્યાં આ કામના જે મરણ જનાર છે એને આ કામના આરોપીઓએ છરી વડે માથાના ભાગે તેમજ જમણા પગના થાપાના ભાગે જીવલેણ ઈજાઓ કરી અને તેનું મોત નિપજાવેલ છે. આ બાબતે હકીકત એવી છે કે મરણ જનાર જે છે એના મિત્રને આ કામના આરોપીઓએ અગાઉ માર મારેલ હતો અને એ બાબતની અદાવત આ લોકોની ચાલુ હતી. અને આ કામનો હાલનો જે આરોપી છે એમણે મરણ જનારના મિત્રનું અગાઉ મર્ડર કરેલું, જે બાબતે 2020માં 302નો ગુનો દાખલ થયેલો. અને એ બાબતે આ કામનો જે ભરત આરોપી છે, ભરત ઉર્ફે બકરો, એ અને એનો ભાઈ, આ બંનેને આજીવન કેદની સજા થયેલ હતી. અને અત્યારે આ ભરત ઉર્ફે બકરોએ જામીન ઉપર મુક્ત થયેલ હતો. અને ભરત ઉર્ફે બકરો તથા રોહિત દંતાણી, આ બંને જણાએ આ જીવલેણ હુમલો કરી અને દિલીપ સોનકર નાઓનું મોત નિપજાવેલ છે. અને આ બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલા છે અને અટક કરવાની કામગીરી ચાલુ છે.